ઉકાઈના વિસ્થાપિત પરિવારોને વન અધિકાર મુજબ જંગલ જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા ધાક ધમકી આપી જંગલ જમીનથી દૂર કરાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત જિલ્લા કલેક્ટરાલયે ઉકાઈ વિસ્તારના સાતબારા અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતો પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ઉકાઈ વિસ્થાપિત પરિવારોને વન અધિકાર મુજબની જંગલ જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા ધાક ધમકી આપી જંગલ જમીનથી દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓને રક્ષણ આપી ભારતીય ન્યાય સંહિતા તથા પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ વિથ રૂલ્સ અનુસાર જાતિ અને અનુજનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ તથા વન અધિકાર અધિનિયમ 2006-2007ના ઉલ્લંઘન સામે તેમજ લાગુ પડતી કલમો મુજબ કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। આદિવાસી કર્મશીલ રજૂઆત લઈને આવેદન સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની રજૂઆત હતી કે ઉકાઈના વિસ્થાપિતો પર સુરત જિલ્લા વન વિભાગ દ્વારા જે ઘૂસણખોરી કરીને એમના ખેતરોમાં અત્યાચાર કરવામાં આવે છે એને બંધ કરવામાં આવે। આ જે ખેડૂતો છે એ કેટલાક એમાંથી સનદ ધરાવે છે અને કેટલાકના દાવાઓ પેન્ડિંગ હાલતમાં છે અને બીજા કેટલાક ખેડૂતો ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા છે અને ગુજરાત હાઈકોર્ટે એમને સ્ટેટસ કો આપ્યો છે। એ છતાં સુરત જિલ્લા વન વિભાગ દ્વારા બંધારણ અને લોકતંત્રને નેવે મૂકીને આ ઉકાઈના વિસ્થાપિતોના ખેતરોમાં ઘૂસણખોરી કરીને સતત એમને ખદેડવામાં આવી રહ્યા છે। કાયદા, બંધારણ અને લોકતંત્રનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેને સત્વરે રોકવામાં આવે એ રજૂઆત લઈને અમે જિલ્લા કલેક્ટરશ્રીને મળ્યા હતા અને એમ રજૂઆત કરી છે। જો દિન 15ની અંદર રોકવામાં નહીં આવશે તો ઉકાઈના વિસ્થાપિતો હજારોની સંખ્યામાં અમે સુરતના શહેરમાં આવીને અહીંયા ધરણા પ્રદર્શન શરૂ કરશે, જેની અમે ચીમકી આપી છે। ઉકાઈના આમ જોવા જાય તો 172થી પણ વધારે ગામો છે, અસંખ્ય ગામો છે, વિસ્થાપિત છે, જેમને વન અધિકાર અધિનિયમ જે હજારો વર્ષોનો અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરવાનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એને ન્યાય સુનિશ્ચિત કરવાની જગ્યાએ વન ખાતું જ અન્યાય કરે છે। આજે સામાજિક ન્યાય દિવસ છે અને સામાજિક ન્યાય દિવસે અન્યાય સામે ન્યાયની રજૂઆત કરવા માટે આવેલા છે, પણ આ જે વન ખાતું છે એ કહ્યું એમ ઘૂસણખોરી કરે છે, સતત અત્યાચાર કરે છે, એમના ખેતરોમાંથી એમને ખદેડવામાં આવી રહ્યા છે, એમના ઊભા પાકને નુકસાન કરવામાં આવી રહ્યું છે, જેને રોકવામાં આવે એ રજૂઆત લઈને અમે સતત કાલે 17 તારીખે એક પદયાત્રા યોજી હતી માલધાપાડાથી માંડવી, જે 15 કિલોમીટર લાંબી પદયાત્રા હતી ને એ પદયાત્રામાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા અને એમાં રજૂઆત કરી હતી કે ઉકાઈના વિસ્થાપિતો પર અત્યાચાર બંધ કરવામાં આવે। આગામી દિવસોમાં જો આ અત્યાચાર બંધ નહીં કરવામાં આવશે તો સુરત શહેરની અંદર આદિવાસીઓનું એક મોટું ટોળું આવશે અને આ જ કચેરીમાં આ જ જગ્યાએ હજારોની સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે।